18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટરનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. ટાવર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 હોય. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી પડશે? ચલો સૌપ્રથમ તો એની ઝડપને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ. 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે 18 ગુણ્યા 1000 ભાગ્યા 3600 એટલે કે 5 મીટર પર સેકન્ડ એની ઝડપ થશે. હવે આપણું જે વર્તુળાકાર રસ્તા પર મહત્તમ સલામત ઝડપનું સૂત્ર છે તે છે v maximum is equals to root μs r into g. μs આપેલું છે 0.1, r આપેલું છે 3, g 9.8 લઈએ તો 1.71 મીટર પર સેકન્ડ. એટલે કે એ વર્તુળાકાર સમતલ રસ્તા પર સલામત ઝડપ છે 1.7 મીટર પર સેકન્ડ અને વ્યક્તિ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે તો એ જો 1.7 કે એનાથી ઓછી ઝડપે હોત તો લપસી નહીં પડે, પણ અહીંયા એ 1.7 કરતાં વધારે 1.7 કરતાં વધારે ઝડપ 5 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે એટલે એ લપસી પડશે. એ જ બીજો સવાલ છે એના જેવો, જાતે ટ્રાય કરવી અને એના માટે મહત્તમ સલામત ઝડપ શોધવી. બીજો એક સવાલ છે એ બી એના જ જેવો છે, એની પણ પ્રેક્ટિસ કરવી, જવાબ શોધવો. સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો માર્ગ છે જે 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. એટલે કે અહીંયા ઢોળાવવાળો રસ્તો છે કે જેનું 15 ડિગ્રીનો ઢોળાવ છે. પૈંડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક આપેલો છે 0.2. તો ટાયરનો ઘર્ષણ નિવારવા માટે ઓપ્ટિમમ ઝડપ વીઓ શોધો. વીઓ માટે આપણે સૂત્ર જોઈ ગયા છે rg ઇન્ટુ ટેન થીટા. તો આ કિંમત પરથી આપણે એની ઓપ્ટિમમ ઝડપ શોધી શકીએ છીએ. તો r ઇન્ટુ જી ટાઈન થીટા, r 300 મીટર છે, જી 9.8 ને ટેન 15.2679 છે. તો એનો વીઓ જે છે 28 મીટર પર સેકન્ડ થશે. હવે મહત્તમ સલામત ઝડપની વાત કરીએ તો મહત્તમ સલામત ઝડપ વી મેક્સિમમ બરાબર અંડર રૂટ ઓફ આરજી μs 1 + tan θ upon 1 - μs ઇન્ટુ tan θ. હવે એની અંદર કિંમત મૂકીએ. r છે 300, જી 9.8, μs 0.2 અને tan 15 છેદમાં 1 - 0.2 ગુણ્યા tan 15. તો કિંમતો મૂકીએ તો 2000 વર્ગમૂળની અંદર 2940 કૌંસમાં 0.2 + 0.2679 upon 1 - 0.2 ગુણ્યા 0.2679. સોલ્વ કરીએ તો રૂટમાં 2940 ઇન્ટુ 0.4942 વર્ગમૂળ કરીએ તો 38.1 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ થશે. ક્યારે? જ્યારે પદાર્થ ઢોળાવવાળા રસ્તા પર ગતિ કરતો હોય અને એને ઘર્ષણ લાગતું હોય તો 38.1 મીટર પર સેકન્ડ. 0.40 kg દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. બળ લાગવાની ક્ષણને t બરાબર 0થી સ્થાને અને t ઇક્વલ ટુ 0 સમયે x બરાબર 0 લઈને t બરાબર -5 સેકન્ડ, 25 સેકન્ડ, 100 સેકન્ડ સમયે તેના સ્થાન શોધો. ચાલો, પ્રારંભિક ઝડપ આપણને આપેલી છે 10 મીટર પર સેકન્ડ, દળ આપેલું છે કે 0.40 kg. તો પદાર્થ પર બળ લાગવાનો સમય t ઇક્વલ ટુ 30 સેકન્ડ છે. તો t ઇક્વલ ટુ -5 સેકન્ડ સમયે તેનું સ્થાન -50 મીટર.
હવે टी इक्वल टू 25 सेकंड है तो पहले तो प्रवेग शोधी काढ़ीए ए बराबर एफ अपॉन एम पर थी -20 मीटर पर सेकंड स्क्वायर तो अंतर 10 मीटर पर सेकंड प्रारंभिक वेग गुणिया 25 सेकंड गुणिया -20 गुणिया 25 वर्ग એટલે -6000 એટલે કે અંતર -6 કિલોમીટર પદાર્થ પર 30 સેકન્ડ સુધી બળ લાગે છે। અહીંયા એક વસ્તુ યાદ રાખજો મિત્રો, તમે કહેશો કે સર અહીંયા -5 સેકન્ડ કેમ આપેલા છે? તો આપેલા છે એટલે આપણે લીધેલ છે, બાકી સમય ઋણ આવતું નથી। પદાર્થ પર 30 સેકન્ડ સુધી બળ લાગે છે, તેથી આ સમયમાં તેણે કાપેલું કુલ અંતર શોધવું છે। તો સમય હવે 30 સેકન્ડ છે, વેગ તો પ્રારંભિક 10 મીટર પર સેકન્ડ જ છે, તો x બરાબર 30 લઈએ તો -8700 મીટર, તો v બરાબર -590 મીટર પર સેકન્ડ થશે। હવે પદાર્થનું સ્થાન શોધવા માટે t બરાબર 100 સેકન્ડ લઈએ તો x + 30 એટલે કે x + 30 અને x + 70 કરીએ તો આપણને મળશે। તો x + 30 અને x + 7 x + 30 તો આપણે શોધેલું જ છે, x + 70 આટલું છે, બંનેનો સરવાળો કરીએ તો 100 સેકન્ડમાં કાપેલું અંતર -50 કિલોમીટર જેટલું થશે। બીજો એક ક્વેશ્ચન લઈએ 5.11 એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરની પ્રવેગિત ગતિ કરે છે। ટી ઇક્વલ ટુ 10 સેકન્ડ ઉપર ટ્રકની ઉપર ઊભેલી કે જે જમીનથી 6 મીટર ઊંચાઈએ છે એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે। ટી ઇક્વલ ટુ 11 સેકન્ડે પથ્થરનો વેગ પ્રવેગ કેટલા હશે તે શોધો, હવાના અવરોધને અવગણશો। મુક્ત પતન માટે પ્રારંભિક વેગ તો v0 પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને સમય 10 સેકન્ડ લઈએ તો અંતિમ વેગ મળશે 20 મીટર પર સેકન્ડ। ચલો પહેલી ગણતરી કરીએ। વેગ પથ્થર સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ કરે, આથી સમક્ષિતિજ દિશાના વેગમાં કોઈ ફેરફાર નહીં, તો vx બરાબર 20 મીટર પર સેકન્ડ। જ્યારે ટ્રકની ટોચ પરથી પથ્થરને મુક્ત પતન કરવામાં આવે ત્યારે ટ્રકનો પ્રારંભિક વેગ v0 છે, તો t બરાબર 1 સેકન્ડ તો g બરાબર 10 મીટર પર સેકન્ડ છે। 11 સેકન્ડના અંતરે પથ્થરનો અધો દિશાનો વેગ કેટલો થાય? તો v બરાબર v0 + at, તો એના પરથી 10 મીટર પર સેકન્ડ। પથ્થરનો પ્રારંભિક વેગ vx તો આપણને ખબર છે 20 અને vy જે 10 છે, તો આપણને વેગ મળશે 22.4 મીટર પર સેકન્ડ। દિશા શોધીએ। જો પરિણામી વેગ સમક્ષિતિજ સાથે થીટા કોણ બનાવે તો tan થીટા બરાબર vy/vx પરથી 0.5 એટલે થીટા બરાબર 26 ડિગ્રી ને 7 મિનિટ। ચાલો હવે બીજા પોઈન્ટની વાત કરીએ। પથ્થર સમક્ષિતિજ દિશામાં 20 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કરતો હોવાથી સમક્ષિતિજ દિશામાં એનો પ્રવેગ શૂન્ય થાય, કેમ કે અચળ વેગ છે એટલે પ્રવેગ 0। માત્ર પ્રવેગ અધો દિશામાં જ હશે તો પથ્થરમાં મુક્ત પતન કરતા તેનો g 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ શકે। બીજો ક્વેશ્ચન લઈએ। એક ઓરડાની છત પરથી 2 મીટર પર સેકન્ડ એટલે કે 2 મીટર લાંબી દોરી વડે 0.1 kg દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે। તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે, તો ગોળો જ્યારે તેના કોઈ એક અંત્ય બિંદુએ હોય અથવા મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? ખાલી આપણે આન્સર આપવાનું છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી, પરીક્ષામાં પૂછી શકાય તેવો। જ્યારે ગોળો ગતિના મહત્તમ સ્થાન બી પર હોય ત્યારે વેગ 0 હોય, તેથી આ સ્થાને દોરી તૂટી જતા તે તેના વજન બળ F = mg દિશામાં અધો દિશામાં ગતિ કરે છે, એટલે કે સીધો નીચે આવશે। હવે જ્યારે ગોળો મધ્યમાન સ્થાને હોય તો ત્યારે
તેનો સમક્ષિતિજ વેગ 1 મીટર પર સેકન્ડ છે અને ગોળા પર અધો દિશામાં પ્રવેગ લાગશે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. આથી ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં લાગે છે, તેથી ગોળો કેવી ગતિ કરશે? પ્રક્ષિપ્ત ગતિ કરશે. એટલે ગોળો જ્યારે ઉપરથી નીચે પડશે ત્યારે તેની પ્રક્ષિપ્ત ગતિને કારણે ગોળો આવું કંઈક રીતે ઉપરથી નીચેની તરફ ગતિ કરતું આવશે અને પછી જમીન પર પરવલય આકારે જમીન પર પડશે. પાંચ પોઈન્ટ 13 એટલે કે સ્વાધ્યાયનો 5.13 70 kg દળનો એક માણસ એક લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું હશે તે નોંધો. નંબર લિફ્ટ જ્યારે અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે પ્રવેગ તો કંઈ લાગતો જ નથી. તો ત્યારે પ્રવેગ લાગતો નથી એટલે કે જેટલું બી એનું વજન બળ છે તેટલું જ એને અધો દિશામાં બળ લાગશે, એટલું જ પરિણામી બળ લાગશે. એટલે કે W બરાબર mg થશે. એમ આપણને આપેલા છે 70 અને g છે 10 એટલે 700 ન્યૂટન જેટલું પરિણામી બળ એને અધો દિશામાં લાગશે. હવે વજન કાંટા પર તેનું વજન કેટલું થશે? તો m બરાબર W/g 700/10 એટલે 70 kg. માટે વજન કાંટો 70 kg દળ બતાવશે. નંબર 1 લિફ્ટ ઉપર તરફ ગતિ કરે ત્યારે લિફ્ટ જ્યારે ઉપરની તરફ ગતિ કરશે ત્યારે તો વજન બળ W જે છે અધો દિશામાં રહેવાનું પ્લસ એનું આભાસી બળ ત્યારે લાગશે તે બી ઘણું પડશે. તો ત્યારે બંને કન્ડિશનમાં એ ઉધ્વ દિશામાં ગતિ કરે તો ગુરુત્વ પ્રવેગમાં એનો પ્રવેગ ઉમેરવો પડશે. જો કે એમ આપેલું છે કે 10 મીટર પર સેકન્ડ ઝડપે ગતિ કરે છે. ચાલો તો જ્યારે લિફ્ટ ઉપર તરફ ગતિ કરે, અચળ વેગથી ઉપર તરફ ગતિ કરે ત્યારે એનો પ્રવેગ તો હોતો નથી, તેથી તેનું વજન બળ mg થશે. એટલે 700 ન્યૂટનનું પહેલું તો એનું વજન શોધી કાઢીએ છીએ આપણે. વજન એનું 700 ન્યૂટન હશે. હવે જ્યારે તે 5 મીટર પર સેકન્ડના પ્રવેગથી 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી નીચે ઉતરે ત્યારે હવે જ્યારે લિફ્ટ નીચે ઉતરશે, લિફ્ટ નીચે આવે છે તો વજન બળ તો અધો દિશામાં જ હશે, બરાબર છે, પરંતુ આભાસી બળ ઉપર લાગશે. તો ત્યારે તેવી કન્ડિશનમાં વજન બળમાંથી ma બાદ કરવું પડશે એટલે કે mg g માઇનસ a. તો પ્રવેગ જે છે તેમાં a જેટલો ઘટાડો થશે. તો m ઇન્ટુ g માઇનસ a બરાબર 70 કૌંસમાં 10 ઓછા 5 70 કૌંસમાં 50 એટલે 350 ન્યૂટન. તો એનું દળ જે છે ત્યારે સ્પ્રિંગ કાંટાની અંદર 35 kg બતાવશે. તેથી સ્પ્રિંગ બેલેન્સમાં વ્યક્તિનું વજન 35 kg થશે. હવે જ્યારે લિફ્ટ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ઉપર તરફ જતી હોય ત્યાં આભાસી પ્રવેગ નીચે, જે આપણે આગળ ચર્ચા કરી જ ગયા છે ઓલરેડી, તો ત્યારે ગુરુત્વ પ્રવેગ બી અધો દિશામાં અને આભાસી પ્રવેગ બી અધો દિશામાં, તો g પ્લસ a થશે. ત્યારે તેવી કન્ડિશનમાં mg પ્લસ ma એટલે m ઇન્ટુ g પ્લસ a થશે. તો ત્યારે 1050. તો ત્યારે સ્પ્રિંગ કાંટામાં એનું વજન નોંધાશે 105 kg. જો લિફ્ટ મુક્ત પતન કરે એટલે કે સમજો કે લિફ્ટનો કેબલ કપાઈ જાય તો ત્યારે જેટલો એનો ગુરુત્વ પ્રવેગ છે તેટલો જ એનો મૂળ પ્રવેગ થશે. એટલે g માઇનસ g ગણી લો તો 0, તો વજન રહિત થઈ જશે. તો સ્પ્રિંગ કાંટામાં તે 0 અવલોકન નોંધશે. આમ મિત્રો, જ્યારે કોઈ બી પદાર્થ પ્રવેગી કે પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય ત્યારે તેવી કન્ડિશનમાં એ પદાર્થ પર આભાસી બળ લાગતો હોય. તમે લિફ્ટમાં કે પછી
તમે લગભગ ચકડોળમાં બેઠા હશો ત્યારે ચકડોળ જ્યારે ઉપર ગતિ કરે ત્યારે તમને કોઈક નીચે જતું હોય તેવું લાગે છે, અને જ્યારે લિફ્ટ તમે એ ચકડોળમાં નીચે આવતા હોય ત્યારે તમને કંઈક ઉપર લઈ જતું હોય તેવો અનુભવ થાય છે. આ આભાસી બળનું આપણું ઉદાહરણ છે, તો ધ્યાન રાખવું એમ. ચાલો નેક્સ્ટ બીજો ક્વેશ્ચન જોઈએ. આકૃતિમાં દર્શાવેલ 4 kg દળના એક કણનો સ્થાન સમય આલેખ દર્શાવેલો છે. t<0, t>4 સેકન્ડ, 0 અને t ની વચ્ચે 0 અને 4 સેકન્ડની વચ્ચે કણ પર લાગતું બળ શોધો. t=0 અને t=4 સેકન્ડ સમયે આઘાત શોધો. ચાલો t<0 સમય માટે પદાર્થ સ્થિર છે, તેથી બળ તો કેમ કે પદાર્થ સ્થિર છે તો વેગ બી 0 થવાનો, તો પ્રવેગ બી 0 જ થશે, તો બળ F=ma પરથી 0 જ થવાનું. 4 સેકન્ડ તો બી બળ કેવું રહેશે? 0 રહેશે, કેમ કે પદાર્થ સ્થિર જ રહે છે. હવે જો 0 થી 4 સેકન્ડની વચ્ચે સમય લઈએ તો સમાન અંતરે સમાન અંતર કાપે છે, સમાન સમયે સમાન અંતર કાપે તો વેગ અચળ છે. અચળ વેગ માટે શું થશે? અચળ વેગ માટે પ્રવેગ 0 થશે, તો ત્યારે તેવી કન્ડિશનમાં પરિણામી બળ બી 0 જ થશે. હવે બીજો, જો t=1 સેકન્ડ માટે t=0 સમયે બળનો આઘાત t=0 સમયે વેગ v0 હોય તો t=0 સમય પછી તેનો વેગ એ આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ પરથી મળશે. તો ઢાળ શોધી કાઢો, તો ઢાળ શું મળે છે? 3/4. 3 ને આ 4 છે, તો આલેખની સામેની બાજુ અને પાસેની બાજુ છે, તેના પરથી આપણને મળે છે 3/4, 0.75 મીટર પર સેકન્ડ. તો બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર, અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન mv - mv0. તો 4 × 0.75 ઓછા 4 × 0, તો જવાબ મળશે 3 ન્યૂટન પર સેકન્ડ. હવે t=4 સેકન્ડ સમય બળનો આઘાત કેટલો થશે? તો પ્રારંભિક વેગ એનો 0.75 છે. હવે અંતિમ વેગ શોધી કાઢીએ તો 0 થશે, તો ત્યારે તેવી કન્ડિશનમાં બળનો આઘાત કેટલો થશે? -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થશે, ત્યારે ઋણ બળનો આઘાત ઋણ મળશે. ચાલો ફ્રી બોડી ડાયાગ્રામનો પ્રશ્ન છે. 10 સેકન્ડ અને 20 સેકન્ડ દળ ધરાવતા બે પદાર્થો A અને B ને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી, એટલે કે એક સપાટી છે, એ સપાટીની ઉપર એક 20 kg દળનો ને એક 10 kg દળનો બે પદાર્થોને મૂકેલા છે. જો આપણે એને 600 ન્યૂટનનું જો આપણે એને બળ લગાવીએ તો ત્યારે આપણને શોધવાનું છે A પર B પર દોરીની દિશામાં લગાડવામાં આવે તો દોરીનો તણાવ કેટલો થાય. ચાલો A દિશામાં અને B દિશામાં, ધારો કે દોરીમાં તણાવ બળ T છે. A અને B ની ગતિના સમીકરણો લઈએ, તો A અને B ની ગતિ માટેનું સમીકરણ, તો એક સમીકરણ બનાવીએ. તો અહીં ખેંચવામાં આવેલું છે આ તરફથી શરૂઆતમાં, તો તણાવ બળ T જે છે તે તેના m1a જેટલું થશે, અને m2 માટે કરીએ તો F - T કરશું તો m2a જેટલું થશે. અગર આ બે સમીકરણોને આપણે સોલ્વ કરીએ, સરવાળો કરીએ, tt કેન્સલ, તો F બરાબર m1 + m2 × a થઈ જાય, તો આપણને એના પરથી એનો પ્રવેગ મળી શકે. જો પ્રવેગ શોધવા કહીએ તો પણ અહીંયા પ્રવેગ શોધવા નથી કીધેલો, આપણને શું શોધવા કીધું છે? તણાવ બળ. તો પછી આપણે એક કામ કરીએ, બંનેનો ગુણોત્તર લઈ લઈએ.
જો બંનેનો ગુણોત્તર લઈ લેશું સમીકરણ 2 અને સમીકરણ 1નું, તો આપણને મળશે 20/10 + 1 = 600/t, તો આપણને 200 ન્યૂટન તણાવ મળશે. હવે આપણે દિશા બદલી કરીએ. હવે આપણે પેલી દિશામાં લઈએ, ફોર્સ જે છે આપણે આ તરફ લઈએ છીએ. તો હવે સમીકરણ બી માટે કેવું બનશે? m2 × a = t ડેશ, અને પેલા માટે એ બિંદુ માટે f - t ડેશ બરાબર m2 × a જેટલું. તો ત્યારે આ બંનેનું ફરી પાછું આપણે જો ગુણોત્તર લઈશું, તો ગુણોત્તર લેતા આપણને m1/m2 કરીએ f - t ડેશ / t ડેશ બરાબર f/t ડેશ - 1, તો 30/20 = 600/t ડેશ. તો t ડેશ બરાબર આપણને 400 ન્યૂટન મળશે. 17મો પ્રશ્ન. પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ. તમે પ્રયોગશાળાની અંદર ન્યુક્લિયર વિખંડનની વાત શીખેલા છે કે કોઈ એક ન્યુક્લિયસની ઉપર કોઈ ઇલેક્ટ્રોન કે ન્યુટ્રોન જેવાનો મારો કરવામાં આવે તો તેના 2 ટુકડા થાય છે. આ રીતે એનું વિખંડન થાય છે. તો આ બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન થાય છે. જો ન્યુક્લિયસનું વેગમાન ગણતરી કરીએ કે જો એનો દળ m હોય અને એનો ઝડપ v હોય, તો ન્યુક્લિયસનો પ્રારંભિક વેગમાન mv = 0, કેમ કે પહેલાં તો સ્થિર હતો. પછીનો વેગમાન તો એમાં m1 અને m2 દળના બે નાના ન્યુક્લિયસમાં વિભાજન થાય છે. જો આનું વેગ v1 અને આનું વેગ v2 હોય, તો અંતિમ વેગમાન pf બરાબર m1v1 + m2v2 થશે. તો pi બરાબર pf, તો 0 બરાબર m1v1 + m2v2. તો v2 = -m1/m2 × v1. ઋણ નિશાન દર્શાવે છે કે બંને નાના ટુકડાની ઝડપ મોટા ટુકડાની ઝડપની વિરુદ્ધ દિશામાં હશે. સ્વાધ્યાયનો 18મો ક્વેશ્ચન. 0.05 kg દળના બે બિલિયર્ડ બોલ 6 મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરતાં અથડાય છે. એક અને આ બીજું બંને અથડાય છે, સંઘાત થાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. પછી એ બંને બીજી દિશામાં એટલે ઉલટાયેલી દિશામાં ફેંકાય છે. તો આઘાત કે બોલનો સંઘાત પહેલાનો વેગમાન ગણીએ તો p1 બરાબર mv, m છે 0.05 અને v છે 6, તો 0.3 kg × મીટર/સેકન્ડ એનું પ્રારંભિક વેગમાન થાય. હવે બોલનો સંઘાત બાદનું વેગમાન p2 બરાબર -m × v થાય, તો -0.3 kg × મીટર/સેકન્ડ. તો કોઈ બી એક દડાની, કોઈ બી એક બોલની જો વેગમાનનો ફેરફાર લઈએ એટલે કે બળનો આઘાત લઈએ, તો અંતિમ માઇનસ પ્રારંભિક પરથી p2 - p1 પરથી -0.6 kg × મીટર/સેકન્ડ થશે. આ માટે દરેક બોલ એકબીજા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લગાવેલ બળનો આઘાત 0.6 kg × મીટર/સેકન્ડ જેટલું થશે. આ માત્ર સમજ ખાતર છે, વેલ્યુ અલગ છે કે ને ઘન નથી. અહીંયા તોપ બતાવેલી છે, પણ આપણને રિલેટેડ એક્ઝામ્પલ છે તેવું સમજીને આપણે ગણીશું કે અહીંયા કઈ રીતે પ્રક્રિયા થાય છે. તો ધ્યાનથી સાંભળીએ. 100 kg દળના ઘનમાંથી 0.020 kg દળનો એક સેલ ફોડવામાં આવે છે. ઘનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર/સેકન્ડ હોય તો ઘન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? તમે ઘનની વાત કરી છે, તો ઘનની થોડી આપણે ચર્ચા કરીએ. તો ઘનમાં આપણે જાણીએ જ છીએ કે ઘનની અંદર ટ્રિગર હોય છે. એટલે જ્યારે ગોળી એ સ્પ્રિંગની ઉપર ગોઠવાય છે
ત્યારે ગોળીનું દળ 0.020 kg અને વેગ 80 મીટર પર સેકન્ડ છે અને બંદૂકનું દળ જે છે 100 kg છે. તો V2 કેટલું થાય? તો વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ, કેમ કે પહેલે જે વેગમાન હતું પ્રારંભિક વેગમાન તે ગોળી અને ગન બંનેનો 0 જ થાય અને અંતિમ વેગમાન એટલે કે ગોળી જે છે આગળની તરફ જશે અને બંદૂકને પાછળની તરફ ધકેલશે. એટલે M1V1 પ્લસ M2V2 પરથી V2 બરાબર માઇનસ M1M2V1 જેટલું થશે. એટલે કે -0.06 -0.016 મીટર પર સેકન્ડ છે. ઋણ નિશાની બંદૂકની ઝડપ ગોળીની ઝડપની વિરુદ્ધ દિશામાં છે એમ કહી શકાય. આ જ ગણતરી આપણે આમ પણ કરી શકીએ, કેમ કે અહીંયા કોઈ એકને ઋણ લીધો હોય વેગને, તો બાકીનાનો આપણે ગણતરી ઇઝીલી કરી શકીએ છીએ. એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે. બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? બોલનો દળ 0.15 kg છે. જો વેગની ઝડપની ગણતરી કરી 54 કિલોમીટર પ્રતિ કલાક પરથી 15 મીટર પર સેકન્ડ થશે. 1000 વડે ગુણીએ અને 36 ભાગીએ. હવે બોલને ફેંકે છે તે ડાયરેક્શનની આપણે વાત કરીએ તો P1 જે આવે છે તે 22.5 ડિગ્રી જેટલું ને એટલું જ ગણીએ 22.5 ડિગ્રી તો 22 એટલે કે 25 જેવું 45 ને પેલી ગણતરી કરીએ 22.5 ભાગમાં વેચીએ તો 45 ડિગ્રી માટે 22.5 જેટલું ભેગું થાય. તો અગર આપણે એના ગણતરી કરીએ તો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાનની ગણતરી કરીએ તો એ પરથી બોલ માટે પ્રારંભિક વેગમાન અંતિમ ઝડપ અને પ્રારંભિક અને અંતિમ ઝડપ સમાન થાય. તો વેગમાન બી સમાન થાય તો P = mv બરાબર 2.25 જેટલો વેગમાન થશે. હવે શિરોલંબ અને અધો દિશામાં ગણતરી કરીએ તો P sin θ છે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આપણે વાત કરીએ અહીંયા ગણતરીમાં તો P cos θ જે છે એક્સની દિશામાં છે અને એ જ રીતે વાયની દિશામાં P sin θ હશે. તેની ગણતરી આપણે અવગણીએ છીએ, એકબીજાની અસરને નાબૂદ કરે છે. એટલે તો આપણો વેગમાનનો ફેરફાર એ P cos θ જેટલો થાય. P cos θ વત્તા P cos θ 2P cos θ થશે. તો 2P cos θ બરાબર બળનો આઘાત ગણીએ તો 2 × 2.25 × cos 22.5 ડિગ્રી તો બળનો આઘાત 4.5 ગુણ્યા sin 67.5 થાય. કેમ કે આપણે કોસનો ટેબલ ન હોવાને કારણે આપણે શું કરીએ છીએ, કોસને 90 માઇનસ થીટા કરીએ છીએ. cos 90 માઇનસ થીટા કરીએ તો શું બનશે? સાઇન. તો થીટા કેટલો રાખવો પડે? 67.5. તો જો 67.5 કરીએ તો 67.5 ડિગ્રી માટે સાઇન જે મળશે તે cos 22.5 નું જ બતાવશે. તો તે મળે છે આપણને 0.9239 ગુણ્યા 4.5 કરીએ તો બળનો આઘાત 4.1575 જેટલું થશે. તો 4.16 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થશે. દોરીનો એક છેડો બાંધેલા હોય તેવા 0.25 kg દળના પથ્થરને સમશીરી સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર 40 પરિભ્રમણ 40 રોટેશન પર મિનિટ એટલે કે પરિભ્રમણ પર મિનિટ ની ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરીમાં તણાવ કેટલો થશે તે શોધવાનું છે. જો મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તેવી દોરી હોય
તો કેટલી ઝડપથી પથ્થરને ગુમાવી શકાય? ચાલો ઓમેગાની ગણતરી કરીએ તો 40 રોટેશન પર મિનિટ છે. 40 ગુણ્યા 2 પાઈ ભાગ્યા 60. તો ઓમેગા કેટલો બનશે તે ગણતરી કરીએ તો v ઇક્વલ ટુ આર ઓમેગા લઈ શકાય. ઓમેગા ની કિંમત v ઇક્વલ ટુ આર ઓમેગા મૂકીએ તો 2 પાઈ મીટર પર સેકન્ડ જેટલું થશે. હવે આપણી પાસે એક સૂત્ર છે, કેન્દ્રગામી બળ બરાબર તણાવ બળ. કેમ કે અહીંયા જે પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરશે તેનો જે બળ જે છે કેન્દ્રગામી હશે. તે કેન્દ્રગામી બળ એ દોરીના તણાવ જેટલો થશે. તો mv²/r બરાબર t. કિંમતો મૂકીએ તો t બરાબર 6.57 ન્યૂટન થાય, એટલે નિયરલી ઇક્વલ ટુ 6.6 ન્યૂટન જેટલું. હવે બીજો ક્વેશ્ચન અંદર છે કે જો 200 ન્યૂટનનું તણાવ બળ લાગુ પાડતા દોરીનો પથ્થર તૂટી ન જાય તે માટે તો કેન્દ્રગામી બળ જે છે તેના કરતાં તણાવ બળ વધારે હોવું જોઈએ અથવા એના જેટલું હોવું જોઈએ. તો તેની ગણતરી કરીએ તો તેને કેટલી સ્પીડથી ફેરવવી જોઈએ? તો mv²/r બરાબર t ડેશ. તો આ v² બરાબર r ઇન્ટુ t ડેશ અપોન m. આપણે 200 ન્યૂટનનો તણાવ મૂક્યો છે અહીંયા, તો v² બરાબર 200 એટલે કે 34.64 એટલે કે 35 મીટર પર સેકન્ડ જેટલો ઝડપ થશે. તો આટલી ઝડપ જો 200 ન્યૂટનનો તણાવ બળ સહન કરી શકે તો તેના માટે 35 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ રાખવી પડે. એક સામાન્ય ક્વેશ્ચન છે, સાથે સાથે ચર્ચા કરી લઈએ. દોરીના એક છેડે બાંધેલા 0.25 kg દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળ પર 40 રોટેશન પર મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. હમણાં કરી ગયા તે. જો એ મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપ આપતા દોરી એકાએક તૂટી પડે તો તૂટ્યા બાદ પથ્થરનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય? તો મિત્રો અહીંયા દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરે છે. કેમ કે વેગ જે છે તે સ્પર્શકની દિશામાં હોય એટલે પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરે. કારણ કે વર્તુળાકાર ગતિમાં દરેક બિંદુ આગળ સ્પર્શકની દિશામાં વેગ હોય છે. કારણ કે વર્તુળાકાર ગતિમાં દરેક બિંદુ આગળ સ્પર્શકની દિશામાં વેગ હોય છે. જ્યારે દોરી તૂટી પડે ત્યારે તે બિંદુ આગળના સ્પર્શકની દિશામાં ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ અનુસાર પથ્થર ગતિ કરશે. ચાલો આ પ્રશ્નની અંદર એક પહેલો ક્વેશ્ચન લઈએ. ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી. મિત્રો અવકાશમાં ખાલી અવકાશ હોય તો તે જગ્યાએ ઘોડો જે છે પગ જમીન પર ચોક્કસ બળ પાછળ તરફ ધકેલે છે, પરંતુ જમીન એને ધકેલતી નથી, એટલે કે વિરુદ્ધમાં પ્રતિક્રિયા બળ લગાડે છે. આ પ્રતિક્રિયા બળના આગળની દિશાના ઘટકને લીધે ગાડી ગતિમાં આવે છે. અવકાશમાં કોઈ પ્રતિબળ લાગતું નથી, તેથી અવકાશ ઘોડો ગાડીને ખેંચી શકતો નથી. બીજો ક્વેશ્ચન, ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તમને બેઠકથી આગળ તરફ ધકેલાય છે. ઝડપથી ગતિ કરતી બસમાં જડત્વના કારણે મુસાફરો પણ ગતિમાં હોય છે. જ્યારે બસ એકાએક અટકે ત્યારે તેના જડત્વના કારણે મુસાફરો તેમની બેઠકની આગળ તરફ ધકેલાય છે. આગળ આપણે વાત કરી છે તેમ મિત્રો, જ્યારે કોઈ વાહન પ્રવેગી કે પ્રતિપ્રવેગી ગતિ કરે ત્યારે આભાસી બળ હાજર હોય છે. આભાસી બળ એ જે દિશામાં ગતિ થતી હોય એના વિરુદ્ધમાં લાગતું હોય. એટલે જ્યારે બસમાં બેસેલા વ્યક્તિઓ જ્યારે બસની દિશામાં ગતિ કરે છે, બરાબર છે, તો અચળ વેગી ગતિ દરમિયાન એવું થતું નથી, પણ જ્યારે પ્રવેગી ગતિ કરે છે ત્યારે પાછળની તરફ એ આભાસી બળ લાગતું હોય છે. એ જ રીતે જ્યારે બસ બ્રેક મારે છે એટલે પ્રતિપ્રવેગ પાછળની દિશામાં હોય છે, એટલે આભાસી બળ આગળની તરફ ધકેલે છે. ત્રીજો ક્વેશ્ચન, ઘાસ કાપતા મશીનનો ધકેલાવ કરતા ખેંચવાનું સહેલું છે. એટલે કે જે ઘાસ કાપવાના મશીન છે તેને ધકેલવા કરતા ખેંચવાનું સહેલું છે. ઘાસ કાપવા મશીનને ખેંચવા માટે સમક્ષિતિજ સાથે થીટા કોણ ઉપરની દિશામાં બળ લગાડવું પડે છે. આકૃતિ તમે એ જોઈ શકો, એ આકૃતિમાં દર્શાવ્યું છે. આ બળનો સિરોલમ ઉપરની દિશામાં ઘટક mg sin θના લીધે તેનું વજન
mg ના બદલે ઘટીને mg માઇનસ f sin થીટા થઈ જાય છે. તેથી જ્યારે આ મશીનને ધકેલવામાં આવે ત્યારે તેના પર સમક્ષ દિશા સાથે થીટા કોણે નીચેની દિશામાં બળ લગાડે છે. કારણ આકૃતિ બી માં દર્શાવેલું છે. આ બળનો હવે આકૃતિ બી માં જો જોઈએ ને તો શ્રીલંબ દિશામાં નીચે તરફના ઘટક f sin થીટાના લીધે તેનું વજન mg ના બદલે વધીને mg પ્લસ f sin થીટા થઈ જાય. આમ ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવું સહેલું પડે છે. છેલ્લો ઓપ્શન છે ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે છે. આપણે આગળ બી એક ક્વેશ્ચન આવી ગયો છે કે અનુભવી ક્રિકેટર હોય ને નવો ક્રિકેટર હોય તો નવા ક્રિકેટરને ઈજા થઈ જાય, કેમ કે જૂનો અનુભવી ક્રિકેટર હોય તો તેને ખબર છે કે જ્યારે કેચ આવતી હોય ત્યારે હાથ થોડા પાછળથી આગળ લાવવા પડે. તો તમે જોઈ શકો છો કે જ્યારે ક્રિકેટર બોલને કેચ પકડવા દરમિયાન પોતાનો હાથ પાછળ ખેંચે છે તેથી વેગમાનનો ફેરફાર થતાં વધારે સમય લાગે છે. પરિણામે હાથ પર ઓછું બળ લાગે છે, અર્થાત બળનો આઘાત વધે છે. આમ જ્યારે ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે છે. નોંધી લો.